તો અમદાવાદમાં ભારે વરસાદ બાદ જિલ્લાના અનેક તાલુકા જળબંબાકાર થયા છે। સાણંદ વિરમગામ હાઈવે પર પાણી ફરી વળ્યા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો માટે રસ્તો બંધ કરવાનો વારો આવ્યો। સાણંદ જીઆઈડીસીથી આગળ હાઈવે પર બેરિકેડ લગાવવામાં આવ્યા। હાઈવે બંધ થતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો। ટ્રક ચાલકને આગળ ન જવા દેવાતા હાઈવે પર લાંબી કતારો લાગી છે। સ્થિતિ સામાન્ય થયા બાદ જ હાઈવે પુનઃ શરૂ કરાશે। તો અત્યારે હાઈવે બંધ કરવામાં આવ્યો છે। ટ્રક ચાલકોને આગળ ન જવા દેવાતા હાઈવે પર લાંબી કતારો લાગી છે। આપ જુઓ કે કેવી રીતે ટ્રેક્ટર્સ અત્યારે આ વિકટ પરિસ્થિતિમાં આગળ વધી રહ્યા છે, પરંતુ ટ્રાન્સપોર્ટના વ્હીકલ્સ હોય તેમને અત્યારે રોકી દેવામાં આવ્યા છે। ભારે વરસાદ છે અને અનેક જિલ્લાઓમાં અનેક તાલુકા એવા છે કે અત્યારે જળબંબાકાર છે અને આગળ આ સ્થિતિ વધુ કફોડી ન બને એટલા માટે થઈને જ આ તમામ મોટા વાહનો આપ જુઓ હેવી વ્હીકલ્સ ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ કે તેને અત્યારે રોકી દેવામાં આવ્યા છે। હાઈવે પર કિલોમીટરો લાંબી કતાર જોવા મળી રહી છે। સાણંદ જીઆઈડીસીથી આગળ હાઈવે પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। સાણંદ જીઆઈડીસીથી આગળ હાઈવે પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, એટલે કે જો આપ આ રસ્તા પર જતા હો તો અત્યારે થોભી જજો, કારણ કે ટ્રાફિકની સ્થિતિ જોવા મળી શકે છે। ટ્રક ચાલકોને આગળ ન જવા દેવાતા અત્યારે લાંબી કતારો પણ સર્જાયેલી છે। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયેલા છે। ભારે વરસાદ બાદ જિલ્લાના અનેક તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે। આપને જણાવી દઈએ કે સાણંદ વિરમગામ હાઈવે પર પાણી ફરી વળ્યા છે। તો સાણંદ વિરમગામનો જે હાઈવે છે અત્યારે શું સ્થિતિ છે તે દ્રશ્યો જોયા, પરંતુ અમારા સંવાદદાતા તે જ સ્થળ પર ઉપસ્થિત છે। સીધા ત્યાં જઈને તેમની સાથે વાત કરીશું। નરેન્દ્ર, અત્યારે જેવી સ્થિતિ અત્યારે સર્જાયેલી છે, જે મોટા વાહનો છે તેમની કતારો જોવા મળી રહી છે અને આગળથી જ બેરિકેડ લગાવીને હાઈવે બંધ કરવામાં આવ્યો। શું કોઈ એવી માહિતી કે આ બેરિકેડ્સ ક્યારે ખોલવામાં આવશે અને ક્યારે આ ટ્રાફિકને આગળ વધારવામાં આવશે? કારણ કે આ એ રૂટ છે કે જેની પરથી રોજબરોજ લાખો લોકો ટ્રાવેલ કરતા હોય છે અને આ જ હાઈવે બંધ થતા તે લોકોને હાલાકી પડી રહી છે। શું વિગતો મળી રહી છે? જી, મહાજામ અત્યારે હાલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે। હું વિરંગામ પાસે જ આ જે હાઈવે છે ત્યાં ઉપસ્થિત છું અને અહીંયાથી આપને એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કેવા પ્રકારની સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે। સચાણા, આ સિવાય જખવાડા અને એ સહિતની આજુબાજુના તમામ જે ગામો છે ત્યાંથી લઈને વિરંગામ અને વિરંગામથી લઈને આગળ બજાણા સુધીનો જે હાઈવે છે એ સમગ્ર હાઈવે અત્યારે હાલ ચક્કાજામ થઈ ચૂક્યો છે। ગતકાલ રાત બાદ આ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો। આજે સવારમાં પણ એ આપણે જીઆઈડીસીથી એ તમામ દ્રશ્યો દર્શાવ્યા હતા કે કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયેલું છે અને એ હાઈવે ગતકાલથી જ બંધ કરવામાં આવ્યો હોવાને કારણે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો, ચાહે એસટી બસ હોય કે ખાનગી વાહનો હોય કે પછી મોટા ટ્રક હોય, તમામ વાહન ચાલકો અત્યારે હાલ આ મહાજામમાં ફસાયેલા આપને જોવા મળી રહ્યા છે। વિરંગામથી આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે, જળબંબાકાર જોવા મળી રહ્યો છે અને એના જ કારણે હાઈવે પરથી એ તમામ પાણીઓ ફરી વળતા એ હાઈવે ગતકાલ રાતથી બંધ કરવામાં આવ્યો છે અને એ હાઈવે બંધ થતાં તુરંત જ તમામ જગ્યાઓ ઉપર ટ્રાફિક છે, જે લોકો જે સમયે જ્યાં હતા ત્યાં ને ત્યાં રોકાઈ જવા માટેની સૂચના આપવામાં આવી હતી, પરંતુ આ કચ્છને જોડતો મુખ્ય હાઈવે છે અથવા તો કચ્છથી અમદાવાદને જોડતો મુખ્ય હાઈવે છે અને એના જ કારણે ખૂબ મોટા પ્રમાણમાં વાહનોનું આવન જવન રહેતું હોય છે, મોટા વાહનો અહીંયાથી પસાર થતા હોય છે અને એના જ કારણે આ પ્રકારની જ્યારે સ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થતો હોય છે। ના માત્ર એક તરફનો, આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે બંને તરફનું, ચાહે એ સાણંદથી વિરંગામ તરફનો જતો રસ્તો હોય એ તો જામ જ છે, પરંતુ સાણંદથી અથવા તો વિરંગામથી સાણંદ બાજુ જવાનો જે રોડ છે એ પણ બંધ છે। એટલે કે તમામ જે 4 લેન કે પછી 6 લેન આવે છે એ તમામ લેન અત્યારે હાલ જામ જોવા મળી રહી છે। આ સિવાય આજુબાજુના દ્રશ્યો પણ હું બતાવું। આપ જોઈ રહ્યા છો કે કેવો તારાજી વરસાદી પાણીએ સર્જી છે। આજુબાજુના ખેતરો જાણે કે એક મોટું સરોવર બની ચૂક્યું હોય એ પ્રકારના તમામ દ્રશ્યો હાલ સામે આવેલા આપને જોવા મળી રહ્યા છે। વિરંગામમાં અહીંયા જે પાણી આવતું હોય છે એ સામાન્ય સંજોગોમાં કડી, કલોલ અને એ સહિતના જે આજુબાજુના વિસ્તારોમાં છે કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ વરસતો હોય છે, ત્યારબાદ એ પાણી વિરંગામ અને એની આજુબાજુના વિસ્તારથી
નળ સરોવરનો જે વિસ્તાર છે એ વિસ્તારો સુધી એ પાણી જતા હોય છે અને જ્યારે હાઈવે મોટા બનતા હોય છે અથવા તો ખૂબ મોટા પ્રમાણમાં કંપનીઓ તમામ વિસ્તારોમાં આવતી હોય છે અને એના જ કારણે એનો જે નેચરલ રૂટ છે વરસાદી પાણીનો નિકાલનો એ જામ થઈ ગયો હોવાથી અથવા તો ત્યાં આડસ અથવા તો ત્યાં કન્સ્ટ્રક્શન કામ થઈ ગયું છે અને એના જ કારણે જે પ્રકારે પાણી ઓસરવા જોઈએ એ પ્રકારના ઓસરી નથી રહ્યા અને એના જ કારણે આ પ્રકારના દ્રશ્યો સર્જાયેલા આપને જોવા મળી રહ્યા છે. આજથી 2 વર્ષ પહેલા અથવા તો ગયા વર્ષે પણ આ પ્રકારની સ્થિતિ વિરંગામ શહેરમાં સર્જાઈ હતી કે જ્યાં શહેરમાં પાણી હતું, આ સિવાય રસ્તાઓ ઉપર હાઈવે પર પાણી જોવા મળ્યું હતું, પરંતુ એ ગત વખતની સ્થિતિ હતી અને ગત વખત કરતાની જે સ્થિતિ છે એના કરતાં પણ આ વખતે વધારે વિકટ સ્થિતિ સર્જાઈ હોય એ પ્રકારના તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગત વર્ષે જ્યારે વિરંગામ અને આજુબાજુના વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ધારાસભ્ય હાર્દિક પટેલ અને એ સિવાય બાવડા અને ધંધુકાના જે ધારાસભ્યો છે એમને સંકલન સમિતિમાં એ અવાજ ઉઠાવ્યો હતો કે જે નેચરલી પાણીના જે બહાર નીકળતા હોય છે વરસાદી પાણી અથવા તો અખાતમાં જતા હોય કે નળ સરોવર સુધી જતા હોય એનો જે નેચરલ રસ્તો હતો એ હાઈવેની આજુબાજુમાં જે કન્સ્ટ્રક્શન કામ થઈ ચૂક્યું છે એના કારણે એ પાણી નિકાલ નથી થઈ શકતો અને એના જ કારણે જલભરાવના આ પ્રકારના દ્રશ્યો ગયા વખતે પણ જોવા મળ્યા હતા, પરંતુ એ દ્રશ્યો જે હતા એ થોડા સામાન્ય હતા. આ વખતના જે દ્રશ્યો છે એ ખૂબ ભયાવક દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ સમગ્ર રોડ પર અમે સાણંદથી લઈને અત્યારે હાલ વિરંગામની નજીક સુધી પહોંચી ચૂક્યા છીએ અને જ્યાં પણ આજુબાજુમાં અમે જોઈ રહ્યા છીએ તમામ જગ્યા પર આ પ્રકારના જલભરાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં પણ નજર નાખો એ તમામ જગ્યાઓ પર ચાહે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અથવા તો આ જે પ્રકારે આપ પાણી જોઈ રહ્યા છો એ પ્રકારનું પાણી ભરાયું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે તંત્ર સાથે વાતચીત થઈ છે એમને સ્પષ્ટ કર્યું છે કે વિરંગામની આજુબાજુના કેટલાક વિસ્તાર છે કે જ્યાં હાઈવે પરથી પાણી પસાર થયા છે ત્યાં અત્યારે હાલ સમારકામનું કામ અથવા તો પાણી જેવા ઓછા થશે એવા તરત જ આ રસ્તો ખોલી દેવામાં આવશે, પરંતુ જે પ્રકારનો ટ્રાફિક જામ સર્જાયો છે અને બંને તરફના રોડ પર હાલ વાહનો જોવા મળી રહ્યા છે એ જોતા એવું નથી લાગી રહ્યું કે કલાક 2 કલાકમાં આ રસ્તો ક્લીન થઈ શકે. કલાકો આ મહાજામને સામાન્ય સ્થિતિમાં પરિવર્તિત થતા લાગશે અને એના જ કારણે એ તમામ લોકોને અપીલ છે કે આ હાઈવે પરથી જે પસાર થવા માંગતા હોય એ આ હાઈવે પરથી જવાનું ટાળે, કારણ કે કલાકોનો ટ્રાફિક જામ અહીંયા આપને જોવા મળશે. જી સમગ્ર માહિતી બદલ ને આપ ખુદ પણ સાવચેતી રાખજો, કારણ કે સ્થિતિ અત્યારે એવી છે કે આ ટ્રાફિક જામમાં તમે પણ ટેન્કર પણ ને આપના કેમેરા પર્સન પણ ટેન્કરમાં ચડીને અહેવાલ બતાવી રહ્યા છે. આ TV9ની તાસીર છે, પોતાનો જીવ જોખમમાં નાખીને પણ અમારા સંવાદદાતા અમારા કેમેરા પર્સન તમારી તરફ એ તમામ આપને અહેવાલ દર્શાવે છે, જેથી કરીને આપ પણ આ માહિતગાર થાઓ અને આપ પણ આવા કોઈ પણ ટ્રાફિકમાં ન ફસાઓ. તેના માટે થઈને અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ એક ટેન્કર પર ચડ્યા, અમારા કેમેરા પર્સન એક ટેન્કર પર ચડ્યા અને આપને દૂરથી આકાશી દ્રશ્યો હોય એવા દ્રશ્યો આપના સુધી પહોંચાડ્યા છે. આ TV9ના આ દ્રશ્યો આપની સ્ક્રીન પર આપ જુઓ અને અમારા સંવાદદાતાની પળે પળની અપડેટ, લેટેસ્ટ અપડેટ અમે સતત આપના સુધી પહોંચાડતા રહ્યા છે, કારણ કે આપની સલામતી, આપની એ તમામ જે જરૂરિયાતો છે, પ્રાથમિકતા છે અને એટલા માટે TV9 ગુજરાતનો હંમેશાથી અવાજ બનતું આવ્યું છે અને આગળ પણ બનતું રહેશે. આ 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ આપની સ્ક્રીન પર જુઓ. 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ એ ક્લીન કરતા કેટલો સમય લાગે તેનો અંદાજ આપ લગાવી શકો છો. લગભગ એમ કહી શકાય કે કલાકો વીતી જશે. ટ્રાફિક જામ ખોલ્યા બાદ આ તમામ ટ્રાફિકને ક્લિયર કરાવવો પણ એક આખી અલગ જ જહેમત છે, પરંતુ આ બધું ક્લિયર કરતા શક્યતા છે કે આજનો દિવસ લાગી જાય આ ટ્રાફિક જામને ક્લિયર કરતા. એટલા માટે જો આપ આ વિસ્તારમાંથી નીકળવાનું વિચારતા હોવ, વિરમગામ સાણંદ હાઈવે પરથી નીકળવાનું વિચારતા હોવ, તો અત્યારે આ રસ્તાને બદલી નાખજો અને શક્યતા હોય તો આ રસ્તા પરથી ન જતા, કારણ કે અત્યારે જો અહીંયા આવ્યા અને ભૂલથી પણ ફસાઈ ગયા તો સમજો કે આજનો આખો દિવસ તમારો બરબાદ થઈ જશે, આખો દિવસ તમારો વ્યર્થ જશે. જ્યાં તમારે પહોંચવાનું હોય ત્યાં નહીં પહોંચી શકો, કારણ કે અહીં મોટા વાહનોનો ખડકલો છે. 16 ટાયર હોય, 18 ટાયર હોય, 20 ટાયરની ગાડીઓ પણ અહીં આ ટ્રકો જોવા મળી રહી છે કે જે આ ટ્રાફિક જામમાં ફસાયેલી છે અને આ ટ્રાફિક ક્યારે ક્લિયર થશે અત્યારે તેની કોઈ માહિતી નથી, કારણ કે આગળનો જે વિસ્તાર છે પાણીમાં ગરકાવ હોય અને એટલા માટે થઈને બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે.